અંદરથી નાનો છોકરો મકાન માની દોડ્યો કે મમ્મી ભાઈને મારે છે પોલીસ કે પોલીસ પ્રજાની મિત્ર હોય છે કે પ્રજાને મારી ના શકે આ રીતે. કોક 4 જણા આયા, એમાં એક પેલો કોન્સ્ટેબલ હતો, 2 જણા પાટલા તને એક જાડો માણસ હતો, શિફ્ટ લઈને આવ્યા હતા. અને એટલી આમાં મને લાફો મારી દીધો, લાફો મારી ગાર દીધી. હું મારવા જ એટલે મને 2 જણા મને હાઈ લીધા. આ દ્રશ્યો અરવલ્લી જિલ્લાના ટિન્ટોઈ ગામના છે. અહીં લોકોનો પોલીસ સામે રોષ જોવા મળી રહ્યો છે. નવા વર્ષની પ્રથમ રાત્રિએ મોડાસા તાલુકાના ટિન્ટોઈ ખાતે એક વ્યક્તિને પોલીસે માર્યો હોવાના આક્ષેપો સાથે લોકોએ ચક્કાજામ કર્યો હતો. સ્થાનિક લોકોનું કહેવું છે કે ખાનગી ગાડીમાં 4 વ્યક્તિઓ આવે છે અને મોબાઈલ ફોન કેમ ઉપાડતો નથી તેમ કહીને માર્યો. રમેશભાઈ કાપડિયા ટિન્ટોઈ. મારા ઘરની પાછળ આવેલ મકાનમાં અચાનક સ્વિફ્ટ ગાડી આવી. એ દરમિયાન હું કામ કરતો હતો. ગાડી આવવાથી અચાનક આપણે પણ ગભરાઈ ગયા કે પોલીસની ગાડી છે, શું મેટર હશે એવી કંઈ અમને પ્રજાને ખબર નથી. અંદરથી નાનો છોકરો મકાન માની દોડ્યો કે મમ્મી ભાઈને મારે છે પોલીસ. એટલે મેં પૂછ્યું કે ભાઈ શું મેટર છે. એટલી વારમાં તો પેલાને મારીને બહાર આવી ગયા હતા. પછી મેં ભાઈ જે આવ્યા હતા એમને રજૂઆત કરી કે ભાઈ તમે પ્રજાને કેમ મારો છો, તમને કોણે સત્તા આપી એમ કહીને મેં સ્વિફ્ટ ગાડી ઊભી રાખવાની કોશિશ કરી. પણ એ લોકો પૂર ઝડપે મને પણ બાજુમાં સાઈડ અંદાજ કરી અને એકદમ તાકાતથી ગાડી લઈને નીકળી ગયા. બસ આ જ મુખ્ય મુદ્દો છે ને આજ. અને પ્રજાની એક માંગ છે કે પોલીસ પ્રજાની મિત્ર હોય છે કે પ્રજાને મારી ના શકે. ભોગ બનનાર અને સ્થાનિક લોકોનું કહેવું છે કે જે મોબાઈલની વાત કરવામાં આવે છે તે મોબાઈલ ખોવાયેલો હતો, જેનું લોકેશન શોધીને કથિત રીતે ખાનગી ગાડીમાં પોલીસ પહોંચી હતી અને પોલીસે 2 લોકોને માર્યો હતો. ભોગ બનનારે એમ પણ જણાવ્યું કે જે મોબાઈલ મળ્યો હતો તેની ડિસ્પ્લે તૂટી ગઈ હતી, જેથી કોલ રિસીવ કરવો શક્ય નહોતું. બસ આ જ વાતને લઈને પોલીસ તૂટી પડી હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. નામ ભણકર ક્રિશ કુમાર દાનાભાઈ છે. હું ઘરે બેઠો હતો, મારા કાકા ખેતરમાં જઈને આવતા હતા. એ ફોન મળ્યો, રસ્તા પરથી ફોન મળ્યો, થોડી વાર ઊભી રહ્યા પણ કોઈ આવ્યું નહીં. એ બા ફોન લઈને ઘરે આવ્યા. ઘરે આવીને ટિફિન મૂકીને મને ફોન આપ્યો કે આ ફોન બગડી. મને ફોન મળ્યો છે, મેં કહ્યું લાવ હું ચેક કરું. ચેક કર્યો, ફોન ચાલુ, ડિસ્પ્લે આખી તૂટી ગયેલી, કશું દેખાય નહીં. ફોન આવ્યો ને મેં દેખ્યું, કશું નથી દેખાતું. કેમ? હું સિમ કાઢીને બીજા ફોનમાં નાખતો હતો. ગમે તે જેનો ફોન હું ફોન લગાવીને કહો હાલ લેવ. એટલે એમાં કોઈક 4 જણા આવ્યા, એમાં એક પેલો કોન્સ્ટેબલ હતો, 2 જણા પાટલા તને એક જાડો માણસ હતો, શિફ્ટ લઈને આવ્યા હતા. મને પૂછ્યું આ ફોન કેમ નહીં ઉપાડતો. મેં કીધું ડિસ્પ્લે તૂટી ગયા, ચમ ફોન ઉપાડું. એટલે કે આ ફોન મળે તો. મેં કીધું ફોન મળે તો મારા કાકાને. એ કે તને ખબર નથી પડતી ફોન આપવાની પોલીસ સ્ટેશન. મેં કીધું મન નથી મળે તો હું કેવી રીતે આપું. અને એટલી આમાં મને લાફો મારી દીધો, લાફો મારી ગાર દીધી. હું મારવા જ એટલે મને 2 જણા મને હાઈ લીધા. અને એમાં 3 જણા હતા, 3 દારૂ પી લેલા હતા. સમગ્ર મામલે મેરા ગુજરાતની ટીમે પોલીસનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે જે મોબાઈલ ખોવાઈ ગયો હતો તે મોબાઈલ કોઈ જમાદારનો હતો. આ સમગ્ર મામલે ઘટનાની હકીકત જાણવા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ટીમ મેરા ગુજરાત અરવલ્લી.